હેલો ગાઈઝ, સ્વાગત છે તમારું મારા અત્યારના એક નવા વ્લોગમાં. સો ગાઈઝ, અત્યારના વ્લોગમાં આપણે એક સુપ્રસિદ્ધ રેસીપી બનાવવાના છે જેનું નામ છે ઢોકળા. આ ઢોકળા રેસીપી બનાવશે મારી મમ્મી અને મારી મમ્મીને મદદ કરશે ઉષા અને કૈલાશ, બરોબર. અને આ રેસીપી બનાવવા માટે મમ્મીએ બધી વસ્તુ તૈયાર કરી છે જે તમને હું બતાવું. શું મમ્મી, તમે આ રેસીપી બનાવવા માટે તૈયાર છો? સો ગાઈઝ, આ રેસીપી બનાવવા માટે મેન મુખ્ય માણસ છે મમ્મી અને મમ્મીને મદદ કરશે કૈલાશ અને ઉષા. તો તમે જોઈ શકો છો કે બધી વસ્તુ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. મધુફી પણ એમને મદદ કરશે. અને ઢોકળા બનાવવા માટે એક આ ઘઉંના નાળવા અને આ બદામના પત્તા અને બીજું આ ભડકું, આ ઘઉંનું ભડકું છે અને આ ગોળ પલાળ્યો છે એમ ને, બરોબર. તો સૌ પ્રથમ આપણે મમ્મીને એ પૂછીએ કે ઘઉંના નાળવા અને આ જે બદામના પત્તા શું કામ આવશે એ આપણે પૂછી લઈએ. ચલો મમ્મી, પર મને જણાવો કે આ બદામના પત્તા શું કામ આવશે? મમ્મી, આ બદામના પત્તા શું કામ આવે? બરોબર. અને આ ઘઉંના નાળવા? પછી બાફા મૂકી દેવાનું. બરોબર, ઓકે. તો ચાલો. હા, બરોબર. ચલો ગાઈઝ, હવે સૌ પ્રથમ અમે શું કરવું પડશે પહેલા? હા, તો બધી નાખો. સો ગાઈઝ, મમ્મીએ જણાવ્યું આપણને કે કઈ વસ્તુ શેમાં કોમ આવશે. અને હવે તમે જોઈ શકો છો કે મમ્મી સૌ પ્રથમ ઢોકળાનો લોટ બનાવવા જઈ રહી છે. સો ગાઈઝ, કૈલાશ ગોળનો પા બનાવે એની સાથે સાથે તમે જોઈ શકો છો કે મમ્મી ભડકાનો લોટ ચાળે છે. હવે જ્યાં આ ગોળનો પા છે એ ભડકામાં નાખી દેશે. સો ગાઈઝ, આ ગોળનો પા તૈયાર થઈ ગયો છે અને હવે એ ઘઉંના ભડકામાં રેડી દેશે અને એનાથી ઘઉંનું ભડકું બંધ થશે. તમે જોઈ શકો છો કે ગોળનો પા બધો ભડકામાં રેડી છે. હવે મિક્સ કરી અને એનો બાંધી દે. કેવો બનશે? લે હે, સો ગાઈઝ, તમે જોઈ શકો છો કે આ ભડકાના લોટમાં થોડું તેલ નાખે છે. સો ગાઈઝ, તમે જોઈ શકો છો કે ઢોકળા બનાવવાની તૈયારી ફર્સ્ટ ક્લાસ થઈ રહી છે. ફેમિલી લોકો ઢોકળા બનાવે છે. સો ગાઈઝ, તમે જોઈ શકો છો કે ભડકાનો લોટ કમ્પ્લીટ બધીને તૈયાર થઈ ગયો છે. મમ્મી, કમ્પ્લીટ થઈ ગયો લોટ? સો ગાઈઝ, તમે જોઈ શકો છો કે હવે આ સો ગાઈઝ, આ ઢોકળા મૂકવા માટે લાકડાનો માળો બનાવે છે. તમે જુઓ, ઘઉંના નાળવાનો માળો. સો ગાઈઝ, આ નાળવા મૂકવાથી જે ઢોકળું છે એ બાફતી વખતે બળે નહીં એટલા માટે થઈને આ મૂકવામાં આવે છે. મમ્મી, એ જ ને? સો ગાઈઝ, ઢોકળા માટે ભડકાનો લોટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. હવે મમ્મીની આ લોટમાંથી ફર્સ્ટ ક્લાસ ઢોકળા બનાવશે. હું પહેલી વખત ઢોકળું બનાવ્યું. મેં પહેલી વખત બનાવ્યા તો કેવો મસ્ત બન્યા. માં આવું કરતી મસ્ત બના. જુઓ માં આવું નહીં આવડતા, ભૂલી ગયા કરતા.
સો ગાઈસ તમે જોઈ શકો છો કે આ ઢોકળા તૈયાર થઈ જશે કમ્પ્લીટ અને આકાર આપી અને તપલીમાં જે લાકડા મૂકે તો જાળી બનાવીને એમાં મૂકવાના. હા, આ મૂકી દો બધા. આ બનાવેલા મૂકી દો બધા. બે બદામના પત્તા વચ્ચે મૂકી અને આ તપલી મૂકી દેવાનો અને પછી આ તપલીને ચૂલા પર મૂકી અને 2-3 કલાક સુધી એને બાફા માટે મૂકી દેવાનું. સો ગાઈસ તમે જોઈ શકો છો કે હવે આ ઢોકળાની તપેલી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. હવે શું કરવાનું મમ્મી આમાં? બરોબર. હવે આ તપેલીની અંદર 1 લોટો પાણી રેડી અને પછી ચૂલા પર અને બાફા માટે મૂકી દેવાના. સો ગાઈસ 1 લોટો પાણી રેડી અંદર 2 લોટા એમ ને. સો ગાઈસ તમે જોઈ શકો છો કે હવે આ ઢોકળાની તપેલી ચૂલા પર મેળે છે અને એની પર મમ્મી આ ચૂલા પર કેટલા ઘડી રાખવાનું હોય? 2 કલાક સુધી રાખવાનું. 2 કલાક સુધી. શું મધુ મસ્ત બનાવો તાર હો હવારાનું કાપી નહીં કે કાપી ઢોકળો બનાવે છે તે બોજે ધરાઈને ખાવ ઢોકળો. હા. આ બધા ઢોકળા હું દાતી રહ્યા કે મમ્મી ઢોકળા ઉતરણ ખાતો હતા તારી. ટેસ્ટી બહુ બનાવે કાપી. મમ્મી રાતે ઢોકળા આરે બને. તમને ભાવતો લે તું કોઈ ના બોલે ભાવે છે પણ મને છે ને દૂધને ભાવે છે મને છે ને તારે તો વાતો હશે. સો ગાઈસ તમે જોઈ શકો છો કે ઢોકળાને હવે ચૂલા પર બાફવા માટે મૂકી દીધા છે. તો ચાલો હવે કમ્પ્લીટ તૈયાર થઈ જાય પછી મળીએ. આ ઢોકળું તૈયાર થઈ ગયું હવે ઉના સી સો ગાઈસ તમે જોઈ શકો છો કે આ ભડકાના ઢોકળા તૈયાર થઈ ગયા છે. આ બનાસકાંઠાની સુપ્રસિદ્ધ અને પ્રખ્યાત વાનગી છે જેમાં તમે જોઈ શકો છો કે 2 બદામના પત્તા વચ્ચે ભડકાને બાફી અને ઢોકળા બનાવ્યા છે. ચાલો હવે ફર્સ્ટ ક્લાસ ફેમિલી સાથે જમવા બેસીએ. અને આ ઢોકળા સ્પેશિયલ અમારે 2 મહેમાન છે તમે જોઈ શકો છો અમારા ભાઈ એમના માટે બનાવ્યા છે. તો ગાઈસ તમે જોઈ શકો છો કે હવે ગાયના ઘીમાં પચડે અમારે ખાવાના કે નહીં ખાવાના? તમે ખાજો મને ભાવે તમે શું આલું? તમે ખાજો ઈ પડે લે થોડું પીલા થોડું સો ગાઈસ તમે જોઈ શકો છો કે મમ્મીના હાથને બનાવેલા ઢોકળા ફેમિલી ખાવા બેઠી છે. ભાઈ બહુ મીઠા ઢોકળા બહુ મીઠા હે મધુભાઈ કેવો ઢોકળો બને? સરસ બને. તો મધુભાઈ કોઈ માટે રાજે નહીં બનાય. કેટલા લીધા? 4-5 લીધા છે. 4-5 જેવા તો લેવા જ પડે. ભાઈ તમને બહુ મીઠા લાગે ભાઈ. ખાવા તો બનાવે હવારાનું કાપી લઈ ઢોકળા માટે. આવા ભાભી કોઈ ઢોકળા બને નહીં ને બહુ મીઠા ઢોકળા બનાવે હો. પટી જાવ શું કરશો કહો. સો ગાઈસ તમે જોઈ શકો છો કે મમ્મીના હાથના ઢોકળા બની અને ફેમિલી લોકો ખાવા બેઠા છે. તો ચલો હું પણ ખાઈ રહ્યું અને